નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। ઘણા સમય પછી ફરી એક વખત ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને રાજુભાઈ કરપડા, ખેડૂતોના નેતા, જે હર હંમેશ ખેડૂતોના પ્રશ્નો માટે સરકારી કચેરીમાં જઈને સરકારી બાબુને પરસેવો છૂટવાડ દે એવા રાજુભાઈ કરપડા, જે ત્રણ ટાઈગરો આજે એક સાથે ભેગા થયા છે અને ભારતીય જનતા પાર્ટીના સિંહાસનો ડોલાવ્યા છે। અને એમાંય તે પાછું ગોપાલ ઇટાલિયાના હાથમાં માયક આવે એટલે તો ભાઈ પતી ગયું। ભારતીય જનતા પાર્ટીના અંધભક્તોની જે બેન્ડ ભજાવે ગોપાલ ઇટાલિયા, ખરેખર યાર આ યુવાનને એક વખત દિલથી સલામ કરવાનું મન થાય કે જે રીતે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ, એમના અધિકારીઓ, એમના અંધભક્તો, ગોબર ભક્તોની જે બેન્ડ બજાવે ગોપાલ ઇટાલિયા, ખરેખર સાંભળવાની ખૂબ મજા આવે દોસ્તો। ત્યારે આવો આપણે એવું તડકતું ભડકતું ગોપાલ ઇટાલિયાનું ભાષણ સાંભળીએ। ખરેખર મને વિશ્વાસ છે કે સાંભળીને તમારી અંદર પણ એક જોશ, જુસ્સો અને જુનૂન આવી જશે, કારણ કે જે રીતે આ લુખાગીરી પર ઉતરી આવી છે ભારતીય જનતા પાર્ટી અને એમના કાર્યકર્તાઓ, જે ખેડૂતોને કીડા મકોડા સમજે છે, ખેડૂતોને પોતાના હક દેવા માટે આ લોકોના પેટમાં દુખે છે, ત્યારે ગોપાલ ઇટાલિયાએ કેવી આ લોકોની ધુલાઈ કરી છે, આવો આપણે એ વિડીયોને સાંભળીએ। પણ થોડો લાંબો છે દોસ્તો, એટલે સમય કાઢીને સાંભળજો, ખૂબ મજા આવશે તમને। આવો આપણે સાંભળીએ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા જે રીતે ભેગા થયા છે અને ભારતીય જનતા પાર્ટીની બેન્ડ બજાવી છે। આપણે બધા એકવાર જોરદાર બે હાથથી જયઘોષ કરીએ, ભારત માતા કી। પહેલા તો બધાનો ખૂબ ખૂબ આભાર કે આજે વહેલી સવારથી મૂળી, થાનગઢ, સુરેન્દ્રનગરના અલગ અલગ ગામડામાંથી તમે બધા તમારો કિંમતી સમય કાઢીને, ખેતીની સિઝન છે છતાંય બધા જ મિત્રો વહેલી સવારથી અત્યાર સુધી આટલી બધી ગરમી હોવા છતાંય આ રેલીની અંદર તાકાતથી સમર્થનમાં ઉભા છો। બધાને હું આમ આદમી પાર્ટી વતી વંદન કરું છું, પ્રણામ કરું છું। આ કિસાન મજદૂર આશીર્વાદ યાત્રા શું સંદેશ આપવા માટે છે? આ યાત્રા શું કામ કાઢી? આ યાત્રા કિસાનો, સુરેન્દ્રનગરના, મૂળીના, થાનગઢના મજદૂરો, કિસાનોનો અવાજ વર્ષોથી જે દબાવવામાં આવ્યો છે એ અવાજને આગળ લાવવા માટેની આ યાત્રા છે। આપણે બધા જાણીએ છીએ આ જુલાઈ મહિનો છે, આના પછીનો મહિનો આવશે ઓગસ્ટ, ક્રાંતિનો મહિનો, આપણો ભારત દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ આવશે। દોસ્તો, અંગ્રેજોએ જયારે આ દેશને ગુલામ બનાવ્યો ત્યારે બધી જ આખા ભારતની અંદર અંગ્રેજો નહોતા ગયા। અંગ્રેજો તો દિલ્હી અને મુંબઈમાં બેસતા, પણ એના 2-2, 5-5 પાયદળિયા ગામે ગામે મૂકી દેતા, અને અંગ્રેજોના પાયદળિયા ગામડે ગામડે લોકોને અંગ્રેજોના નામે દબાવતા, અને એવી રીતે આખો દેશ ગુલામ બનાવેલો। આજે આપણા દેશમાં ભાજપની, અંગ્રેજોની સરકાર દિલ્હી અને ગાંધીનગરમાં બેઠી છે ને એના પાયદળિયા અહીંયા બેઠા આડેલા છે। અંગ્રેજોના પાયદળિયાઓ એક એક ગામે બેસાડેલા છે, લુખ્ખાઓ, માથાભારે તત્વો, ગુંડાઓ, બદમાશો। અને આમ આદમી પાર્ટી વાળા પાયદળિયાઓથી છેના ભરી એના બાપ અંગ્રેજોથી એને નથી જોતા, ગાંધીનગર વાળાથી નથી જોતા। ગાંધીનગર વાળા બાંધવા બાર વટું લઈને નીકળ્યા હતા, આવા પાયદળિયાઓને મને ગણતરીમાં ન લેતા। પાયદળિયાઓને મેસેજ છે, વિનંતી છે પાયદળિયાઓને, મૂળી, થાનગઢમાં ભાજપના જેટલા પાયદળિયાઓ છે, હજુરિયા, મજુરિયા અને ખજુરિયા જેટલા ભાજપના છે, બધાને એક સંદેશ, રાજુભાઈ કરપડા એકલો માણસ નથી, આખા ભારતની આમ આદમી પાર્ટી રાજુભાઈને હારે છે। આજ તો ખાલી ગુજરાતમાંથી નહીં, ખાલી સૌરાષ્ટ્રથી આગેવાનો સમર્થનમાં આવ્યા છે। પાયદળિયા બહુ વધારે વાયડીના થશે ને તો દિલ્હીના મુખ્યમંત્રી મુંબઈમાં આવશે દોસ્તો। પાયદળિયાઓને બીજી વિનંતી, પાયદળિયાઓને બીજી વિનંતી કે અમારી પાસે ડરવા જેવું કાંઈ છે નહીં, તમે અમને નહીં ડરાવી શકો। તમે તમારા ગાંધીનગરમાં બેઠેલા કાકાઓ દાદાઓ અમને નહીં જોડાઈ શકે। શું કામ? અમારી પાસે ગુમાવા જેવી જમીન નથી, ગુમાવા જેવા મકાન નથી, ગુમાવા જેવું સોનું નથી, ગુમાવા જેવા રૂપિયા નથી, ગુમાવા જેવા બંગલા નથી,
અમારી પાસે ગુમાવવા જેવો ડર છે. તમે દબાવશો તો ડર ગુમાવી દેશો ને હિંમત આવશે અમારી અંદર. અમારી પાસે ગુમાવવા જેવો જે ડર હતો એ ડર નીકળી ગયો છે. તમે અમને નહીં ડરાવી શકો. એફઆઈઆર ઓહો, રાજુભાઈ કરોપડા વકીલ છે ને, હું હાઈકોર્ટ નો વકીલ છું. એફઆઈઆર બેફાર ની વાત ન કરતા, એફઆઈઆર ની ચર્ચા ન કરતા. અમારી પાસે અમે ભાજપ વાળા જેવા અંગૂઠા છાપ નથી. આ કરશન બાપુ ભાદરકા એન્જિનિયર છે. યુવરાજસિંહ જાડેજા ભણેલા ડોક્ટર માણસ કચ્છાના લેવલના ભણેલા માણસ છે. એની બાજુમાં ડોક્ટર રમેશ પટેલ ઓર્થોપેડિક સર્જન છે, હાડકાના સર્જન અમારી પાર્ટીમાં. ભણેલા ગણેલા યુવાન શિક્ષિત માણસોની પાર્ટી છે. પાયદળિયાઓ માપમાં રહેજો. ડરાવા ધમકાવવાની વાત જ્યાં કરતા હોય ના કરજો, અહીંયા ન કરતા. અહીં તમે અમારા ઉપર એક પથ્થરો ફેંકશો, તમે 5000 ની રેલી કાઢશે. બે પથ્થરો ફેંકશો, પંજાબના મુખ્યમંત્રી આ મૂળી તાલુકા પંચાયતની કચેરીમાં સભા કરાવશે. દોસ્તો, મારી એક વિનંતી છે, સાથ આપો. જે રેલીમાં આવ્યા છે તો એ તો સાથે છે. આ રેલીમાં નથી પણ ખૂણે ખાંચ કે ઉભા રહી. ભાઈ ઝંડો જરાક નીચે રાખો. આ રેલીમાં નથી પણ અહીંયા જે સાંભળે છે મૂળી થાનગઢની બજારમાં કે સુરેન્દ્રનગરમાં, મારી એક વિનંતી છે કે આ ભાજપ વાળા અને ભાજપના અંગ્રેજોએ મોકલેલા એમના ખજૂરિયાઓ શું કરે છે? અહીંયા બેફામ 2 નંબરના ધંધા કરે છે, કાર્બોસેલ કાઢે છે. સમજવા જેવી વાત તો ધ્યાનથી સમજજો. વર્ષોથી અહીંયા 2 નંબરનું ખનન કરી રૂપિયાવાળા થઈ અમદાવાદ ગાંધીનગરમાં બંગલા લઈ લીધા અને એમના કાર્બોસેલની ગેરકાયદેસરની ખાણોમાં દટાઈને મરવા વાળો માણસ કોણ છે એ વિચાર કરો. વર્ષોથી મજૂરી કરીએ છે, એમના ગોલાપા કરવાના, એમની વેઠ ઉતારવાની, એમના જી હજુરી વેરા કરવાના, અને છતાંય ચૂંટણીમાં પાછું મતે એમને દેવાનું. આ વસ્તુ ન ચાલે દોસ્તો. હું વિનંતી કરવા આવ્યો છું કે 40 વર્ષથી ભાજપના ગેરકાયદેસરના ધંધાઓ ચલાવનારા કોણ છે મૂળી થાનગઢમાં, અને એમને ત્યાં મજૂરી કરવા વાળા આપણી જેવા નાના માણસો છે. હું મૂળી થાનગઢ સુરેન્દ્રનગરના તમામ સમાજના યુવાનોને હાથ જોડીને પગે પડીને વિનંતી કરું છું, ડરવાનું બંધ કરી દો. ડરવાનું કોઈના બાપથી નથી, ડરવાનું 1000 હાથ વાળાથી. બીવું હોય, બીક રાખવી હોય, ભગવાનની બીક રાખવાની, માંડોરાજી બાબાની બીક રાખવાની, બાકી 2 પગ વાળાની બીક નહીં રાખવાની. કોનું બીવાનું ભાઈ? અને 40 વર્ષથી ડરતા જીવ્યા. એનો ફાયદો શું? ડરવાનો શું ફાયદો ભાઈ? આપણી પાસે ગુમાવા જેવું કઈ નથી દોસ્તો. ડરવાનું બંધ કરો. કોલર ઊંચો કરીને બજારમાં હાલવાનું રાખો દોસ્તો. લોકશાહી છે, લોકશાહી. અને મારી એક મહત્વની વિનંતી બધાને કરું છું. મૂળી નગરપાલિકાની ચૂંટણી આવે છે. થાનગઢની નગરપાલિકાની ચૂંટણી આવે છે. લડવા માટે ચૂંટણી લડવા આગળ આવો, ડરો નહીં. રાજનીતિમાં જવું, ચૂંટણી લડવી, નેતા બનવું એ ભાજપના ગુંડાઓનો અધિકાર નથી, તમામનો અધિકાર છે. તમામ લડી શકે, જીતી શકે, નેતા બની શકે દોસ્તો. એમણે અત્યારે તાળું મારી દીધું છે રાજકારણના દરવાજા ઉપર. રાજકારણના દરવાજા ઉપર ભાજપના ગુંડાઓએ તાળું મારેલું છે કે આ તો એમના બાપ દાદાની પેઢી છે, કોઈએ ઊંચું માથું નહીં કરવાનું, કોઈએ બોલવાનું નહીં. એ નીચાને ગણેલા આમ આદમી પાર્ટી વાળા આવી ગયા છે. ગુજરાતના કોઈ પણ છેડે ચૂંટણી લડવા માટે તૈયાર છે દોસ્તો. જેલ ને પોલીસ ને કેસ ને સજા શું માંગ્યું છે ભાઈ? ગામડામાં આપણે એવું જોયું છે, આપણે બધા ગામડામાં રહીએ. હું ગામડામાં 30 વર્ષનો થયો. અમુક જે વધારે પડતી વાયડી આઈટમ હોય ને એને બાપાના નામે દાદાગીરી કરે. બાપો કોણ છે વારે કરી એવું કરે. અમુક ભાજપના પાયતળિયા અમિત શાહ. અરે ભાઈ અમિત શાહ થી 80 થી 82 હવે અમિત શાહ મારા બાપાને ઓળખે છે. તારા બાપાને ઓળખે છે ભાઈ. માપ માર્યો ને તો ભૂલી જાઓ, આવતી ચૂંટણીમાં કોઈ ગોચાય નહીં જરૂર. અમે ડરવા વાળા માણસો નથી, કેમ કે ડરવું પડે એવું એક પણ ખરાબ કામ આમ આદમી પાર્ટી વાળા કોઈ કરતા નથી. અમે ખોદતા નથી, અમે જમીન માફિયા વેરા નથી કરતા, અમે બુટલેગર નથી, અમે કાર્બોસેલ કાઢવાના 2 નંબરના ધંધા નથી કરતા, અમે કેરોસીન નથી ડુપ્લિકેટ વેચતા, અમે નકલી તેલ નથી વેચતા, અમે જમીન નથી પચાવતા, અમે વ્યાજનો ધંધો નથી કરતા. એટલે અમે તમારાથી ડરતા નથી દોસ્તો. મારી બધાને વારંવાર ફરીવાર 1000 વાર વિનંતી છે, બહાર આવો, સમર્થન કરો, ડરો નહીં.
ચૂંટણીમાં ઉભા રહેવા માટે રાજુભાઈનો આમ આદમી પાર્ટી સંપર્ક કરો. કયો કે હું ચૂંટણી લડીશ ને જીતીને બતાવીશ, એના માટે આગળ આવો. ડરવાથી ફાયદો નથી દોસ્તો. જે ઊંચો અવાજ કરીને ઉભો થાય ને એને તો ઉપરવાળો હાથ લંબાવે છે કે હાલ બેટા તું મરદલો ડરે એને તો બાજુવાળો ટેકો ન કરે. જે ડરે એને એનો પાડોશી ટેકો ન કરે. રાજુભાઈ કરપડા ઝાડુ લાવવાનું છે બધા મુરઈ ખાનગઢ વિસ્તારમાં. દોસ્તો આ વિસ્તારની અંદર વર્ષોથી બે ચૂંટણીમાં અમને ખબર છે, હું રાજુભાઈ સંપર્કમાં હતો કે આ પંથકમાં બધાને ભાજપના ગુંડાઓ એવું કહેવડાવું કે ભાજપને મત નહીં આપો તો તમારી ખાણું બંધ થઈ જાય, ખાણીમાં મજૂરી બંધ થઈ જાય. મારે એટલું તમને વિનંતી કરી છે, ક્યાં સુધી ખાણના ચક્કરમાં જિંદગી ખાણીમાં નાખતા રહ્યો? ખાણીમાંથી બહાર આવો અને બેહો ગાંધીનગરની ખુરશી પર સપનું લઈ. ખાણીમાં નથી જવું. ખાણના ચક્કરમાં 40 વર્ષ આપણે ખાડામાં ગયા. ખાણ બંધ થઈ જશે, ખાણમાં મજૂરી બંધ થઈ જાય, ભાજપના મુખ્યાઓ બીવડાવશે, ખાણમાંથી કામ નહીં મળે. અરે ખાણ ગઈ ખાણમાં ખુરશી પર બેસવાનું છે ગાંધીનગરની દોસ્તો. આવા 1700 ખાણવાળા આપણે આપણા પગમાં બેહાડશું, જોયા સાફ કરાવશું એની પાસે. હું ઓકાત છે ખાણવાળાની. દોસ્તો મારી વિનંતી સાંભળો, ટેકો આપો, સાથ આપો, ખુલીને આપો. ખાડવાનો ચીરો દાંતમાં દબાવીને સપોર્ટ ન કરતા. મુસે વળ ચડાવતા સપોર્ટ કરવાનો જો ભગવાનને ઉગાડી હોય તો વળ ચડાવતા સપોર્ટ કરો. કોઈ નથી દીવાન શું કામ ભાઈ? કાળા ધંધા ઈ કરે ને દીવાન તો આપણે. માંડવરાજી દાદાનું નામ લઈને નીકળી જાય એક વખત ભલા માણસ જીત ન મળે તો મને કહેજો. માંડવરાજી દાદા ક્યારે પ્રગટ થયા? સાંભળો તો ખરા મજાની વાત. તમે મૂળીના છો, સ્થાનિક છો, સાંગઠના છો, સ્થાનિક તમને ખબર હોય. ગઢવી મહારાજને પરીક્ષા કરવાનું મન થી માગ્યો શી આવી ગયો. એમાં શી માગ્યો કે પરીક્ષા કરું દાદા હાજરા હજુ છે કે નહીં, શી આપો. લેવા ન જઈએ કઈ અલગ વાત છે. આ પાયદલિયા લેવા ન આવી શકતા. આ શી છે? માંડવરાજી દાદા આશીર્વાદ આપીને મોકલેલો સિંહ છે. અને એ બાજુ મૂળીની બજારમાં કોઈને કોઈએ દૂધ પીવું હોય અકાલ આવ્યા સિંહની સામે. દોસ્તો વિનંતી કરું છું, વારંવાર પગે પડું તમારા બધાના જે સાંભળે છે એના સપોર્ટ કરો. ભૂલો નહીં. આ વિસ્તારની આ પંથકને દુર્દશામાંથી બહાર કાઢવાનું કામ દોસ્તો હાથમાં ઉપાડો. ત્યાં સુધી ખાંડના ખાડામાં જિંદગી બરબાદ કરતા હોય છે. દુનિયા ચંદ્ર ઉપર પહોંચી, લોકો ચંદ્ર ઉપર મકાન બનાવે છે. અમેરિકા ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, કોઈ રાજકોટમાં મકાન બનાવવા, આપણે ખાંડમાં ગઈ ગયું. આરો બરોબર ને? પોલીસ થી ડરાવે, મામલતદાર ઓફિસમાં ગ્રાન્ટ અટકી જાય, સરપંચની અંદર તમને પેમેન્ટ નહીં મળે. મારા બેટા હંતા સાંભળે કાઢે, મને દેખાય નથી. કામધારી નથી, વાંદરાંજન બોકા કાઢે. તમે ઓલા બે ત્રણ જણા વાંદરાંજન બોકા કાઢતો હું ઓળખી ગયો ભાજપ વાળા. સાંભળો હંતા સાંભળતા હતા એટલે હું ઓળખી ગયો કે ભાજપ વાળા છે. એટલે મેં માઇકમાં ન્યાય કીધું કે મારા બેટા વાંદરાંજન હંતા બોકા કાઢીને જોવે. તો બે જણાએ પૂછ્યું તમને કેમ ખબર પડી જાય કે ભાજપ વાળા છે? મેં કીધું કાળા મૂછ મોઢા હોય ને એટલે ખબર પડી જાય કે અહીં જોવે. કાળા મોઢાળા હોય હંતાને જોતા હોય હારામાં ઈશુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે પધારી ચીટા દોસ્તો. આગળ વાહ ભાઈ વાહ, ગુજરાત કા ટાઈગર. આગળ એટલે આ તાલુકા પંચાયતની કચેરી એટલે રાજકારણનું સેન્ટર કહેવાય. તાલુકામાં જેટલી પણ બધી રાજકારણની ભાજપની ગૃહ હોય અહીંયા મળે. આ ગૃહ કેન્દ્ર છે. અહીંયા જ એક મિનિટ તાલુકા પંચાયતમાં રાજકારણની ભાજપની બધી ગૃહ એક અહીંયા મળે, એક સર્કિટ હાઉસમાં મળે. તો આ વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. અંધભક્તો સુધી તો આ વિડીયો ખાસ પહોંચાડો, કારણ કે અંધભક્તો હવે એકદમ ચૂપ થઈ ગયા છે, દરમાં ઘૂસી ગયા છે. પેલા ઉંદરડા કેમ દરમાં ઘૂસી જાય એની જેમ દરમાં ઘૂસી ગયા છે. કોઈ બોલવા નથી આવતું કઈ બહાર. અને શ્રી રામનો નારો તો ગાયબ કરી દીધો અંધભક્તોએ. હા, અયોધ્યામાંથી ભાજપ ભૂંડાઈનું હાર્યું ને પછી તો શ્રી રામનો નારો ગાયબ કરી દીધો. બોલો આ કેટલા મતલબી છે. વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. જય હિન્દ.